તમે દર્શન કરવા આવી શકો છો અને બહુ જ જોરદાર મૂર્તિ છે, ભવ્ય મૂર્તિ કે જોઈને તમને આનંદ થઈ જશે. જે તમે આગળનું થોડું સ્કીપ કરીને જોઈ શકશો, આગળ ફોરવર્ડ કરી. અત્યારે તો અમે ત્યાંથી નીકળી ગયા છે અને જઈએ છીએ ઘરે. જોઈએ હવે બીજા કંઈ મંદિરે દર્શન કરવાનો મોકો મળશે તો અમે જઈ શકીએ છીએ. ત્યાં થોડો ટ્રાફિક નીકળી જાય એટલે નીકળી જાય. બાસા કાંજો થોડી વાર ઉપર ચડી ગયા હોય તો કઈ નહીં એવું કે છે. હા બબુલા, હા બા બોલો બાબુ બેન, શું કહેવા માંગો છો તમે? કઈ કહેશો? અમારા ક્રેસા કંઈક બોલી રહ્યા છે, તમે ધ્યાનથી સાંભળો છો. બધા ક્રેસા બોલ. 0 વ્યૂઝ થઈ ગયું. બસ આગળનું વરસાદનું સીન આવે ને, આવશે બધા સીન જોઈને ના આવે, ડાચા જોઈને કોઈ ના આવે. કારણ કે ગુજરાતી બોલે તો કોઈને હોતોય ના બોલે. બેન કહેતા હું જોઉં છું બ્લોગ બનાવે છે. સુંદર નજારો જોઈ શકો છો તમે. જે હલકી વરસાદ પડ્યો થોડો પછી બંધ થઈ ગયો. પાણી આવવાનો ટાઈમ થશે તો 5:30 થાય. હા કશું વાંધો ને, આજે નહીં કરું. હે તો જવું છે મંદિરે. કયા મંદિરે? કારેલી માતા મંદિર, કારેલી બાજુ ખાલી આગળ દેખાવું. બીજા બધા ફ્યુચર છે એ તો જોઈએ પણ. હા તો એ લોકો ખુશ થાય. ચેનલ સબસ્ક્રાઈબ. આમાં હું જ આવું ગોધરાવાળા બધા ભેગા થાય ને એટલે બ્લોગ બને એટલે સૂમ મારી ગયા, કશું બોલતા નહીં. હવે ધીરે ધીરે બોલશે. મૂર્તિ કેવી લાગી? મૂર્તિ કેવી લાગી? માતાજીના દર્શન કર્યા. જય દશામાં લખજો. કાળું કાળું શું દેખાય બધું? વરસાદ ચડ્યો છે વડોદરામાં. 4 રસ્તા આવી ગયા ભાઈ. આ વડોદરાના સંગમ 4 રસ્તા છે. એક તરફ હાલોલ જઈ રહ્યો છે, એક તરફ માંડવી જઈ રહ્યો છે અને એક તરફ સ્ટેશન જઈ રહ્યો છે. હાલોલ વડોદરામાં સંગમ 4 રસ્તા તરીકે ઓળખાય છે. કારેલીબાગ રોડ, કારેલીબાગ સંગમ રોડ.
વાળું બહુ દેખાય બધું સારું